એક પરિવારનો લાંબા સમયથી કેસ ચાલતો હતો. એના અનુસંધાનમાં કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સુરતથી આજે એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, જેને સુરતની અંદર લાલભાઈ કોન્ટ્રાક્ટરના નામથી લોકો ઓળખે છે, એના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. એક પરિવારનો લાંબા સમયથી કેસ ચાલતો હતો. એના અનુસંધાનમાં કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સુરત નહીં, આખા ગુજરાતની અંદર એક એટલું મોટું નામ છે, કારણ કે ક્રિકેટને માટે તો કામ કરે છે, પરંતુ માલે તુજારોની ક્લબ કહેવામાં આવે છે. અને આ ક્લબની અંદર 7,000થી વધારે મેમ્બરો છે, જે બધા ધનાઢ્યો છે. અને આવી મેમ્બર છે, એના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની સુરતના ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગે ધરપકડ કરી છે. હવે ધરપકડ કરવા પાછળનું કારણ એ છે કે આ પારિવારિક મામલો હતો અને કનૈયાલાલ કોન્ટ્રાક્ટરના નાના ભાઈ દિવંગત હેમંતભાઈ કોન્ટ્રાક્ટર, કે જેઓ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા, એમના પત્ની નયનાબેન, હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને નયનાબેન કોન્ટ્રાક્ટર, આ બંનેના નામ ઉપર કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે પેઢીની મિલકતોનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી દીધેલો અને દસ્તાવેજો પર ખોટી સહી કરી નાખી દીધી હતી. અને બજાજ ફાઇનાન્સમાંથી 2.92 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ત્યાં સુધી કોઈને કશી ખબર નહોતી પડી, પરંતુ ખબર ત્યારે પડી કે જ્યારે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે હપ્તા ભરવાના બંધ કરી દીધા અને જ્યારે બજાજ ફાઇનાન્સના અધિકારીઓ એ મિલકતોનો કબજો લેવા માટે આવ્યા, ત્યારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્ની નયનાબેન કોન્ટ્રાક્ટર અને એમના પરિવારના લોકોને ખબર પડી કે આ તો અમારા બોગસ નામ ઉપર સહી કરીને કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે લોન લઈ લીધેલી છે. એટલે સુરતની ઇકો સેલની અંદર નયનાબેન કોન્ટ્રાક્ટર અને એમના પરિવારે ફરિયાદ નોંધાવી. નયનાબેનની 2 દીકરીઓ છે, એક અક્ષરા અને એક યેશા. નયનાબેન મોટી ઉંમરના છે, એટલે આ બંને દીકરીઓ કોર્ટમાં લાંબા સમયથી લડત આપી રહી હતી. હવે જ્યારે સુરત ઇકો સેલની અંદર ફરિયાદ થઈ, ત્યારે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની પોલીસ ધરપકડ કરવા માટે ગઈ હતી, પરંતુ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર બેડ રેસ્ટ પર હતા અને ડૉક્ટરોએ તે વખતે પરવાનગી નહોતી આપી, એટલે પોલીસ એ વખતે ધરપકડ નહોતી કરી શકી. એ પછી એમની તબિયતમાં સુધારો આવ્યો અને વ્હીલચેર પર ફરતા થયા. એટલે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે પોતે ધરપકડથી બચવા માટે પહેલાં સુરતની સેશન્સ કોર્ટમાં આગોતરા અરજી કરી, આગોતરા જામીનની, એ નામંજૂર થઈ. તો કનૈયાલાલ કોન્ટ્રાક્ટર હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટે પણ નામંજૂર કરી. એ પછી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સુપ્રીમ કોર્ટમાં ગયા. તો સુપ્રીમ કોર્ટે શરત સાથે સૂચના આપી કે 6 અઠવાડિયાની તમને રાહત આપીએ, પણ તમારે 2 કામ કરવા પડે. એક કામ એ કરવું પડે કે પહેલી જે તમે લોન લીધી છે એ સંપૂર્ણ તમને ભરી દેવી પડે. અને બીજી સૂચના એ આપી કે જે બોગસ દસ્તાવેજો બનાવેલા છે એ બધા દસ્તાવેજો મૂળ ફરિયાદીને પાછા આપી દેવાના. કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે સુપ્રીમ કોર્ટની પહેલી જે સૂચના હતી એનું તો પાલન કરી દીધું. એટલે જે બજાજ ફાઇનાન્સમાં જે લોનની રકમ ભરવાની હતી એ બધી રકમ ભરી દીધી, પરંતુ જે બોગસ દસ્તાવેજો હતા એ મૂળ ફરિયાદીને પાછા નહીં આપ્યા. એટલે મૂળ ફરિયાદી જે છે નયનાબેન, એમણે ફરીથી સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટની અંદર એમ કીધું કે અમને આ દસ્તાવેજો પાછા નથી આપતા. એટલે સુપ્રીમ કોર્ટે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરને જે વચગાળાની રાહત અને વચગાળાની જે સુરક્ષા આપેલી હતી એ બધી પાછી ખેંચી લીધી. એટલે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરનો ધરપકડનો જે માર્ગ હતો એ મોકળો થઈ ગયો અને આજે એમની ધરપકડ કરી લેવામાં આવી છે. કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સુરતની અંદર બહુ મોટું નામ છે, કારણ કે આ એમના પરિવારે આપેલી જમીન છે અને વર્ષો સુધી
તેઓ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હતા. અત્યારે 82 વર્ષના છે, પરંતુ એમની ધરપકડે આખા સુરતની અંદર ચકચાર મચાવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.